નમસ્કાર. આજે આપણે ઇતિહાસના એક એવા પાનાને ખોલીશું જેની ગાથા સાંભળીને આજે પણ આપણી છાતી ગર્વથી ફૂલી જાય છે અને આંખો ભીની થઈ જાય છે. આ વાત છે એક એવા બલિદાનની જેની કોઈ સરખામણી જ નથી. ચાલો આ સવાલથી જ આપણી વાતની શરૂઆત કરીએ. જ્યારે પણ મહાન બલિદાનની વાત આવે ત્યારે ઘણા નામ મનમાં આવે, ખરું ને? પણ આજે આપણે એક એવા સિંહની વાત કરવાના છીએ જેણે શત્રુની ક્રૂરતાની દરેક હદનો સામનો કર્યો, પણ ઝૂકવાનું નામ ન લીધું. જી હા, આ વાર્તા છે છત્રપતિ શિવાજી મહારાજના વીરપુત્ર છત્રપતિ સંભાજી મહારાજની. એક એવા રાજા જે માત્ર એક યોદ્ધા જ નહોતા, પણ એક મહાન વિદ્વાન પણ હતા. એમણે સ્વરાજ્ય અને પોતાના ધર્મ માટે જે યાતનાઓ સહી તે કદાચ વિશ્વના ઇતિહાસમાં બીજે ક્યાંય જોવા નહીં મળે. તો ચાલો સમયમાં પાછા જઈએ, એક કાળા દિવસ પર જેણે ઇતિહાસનો આખો માર્ગ બદલી નાખ્યો. એ સમય હતો ફેબ્રુઆરી 1689નો. સંભાજી મહારાજ પોતાના ખાસ મિત્ર કવિ કલશ સાથે રાયગઢ તરફ જઈ રહ્યા હતા અને સંગમેશ્વરમાં રોકાયા હતા. પણ એમને ક્યાં ખબર હતી કે પોતાના જ દગો કરશે. એમના એક સંબંધી ગણોજી શિર્કે પીઠમાં ખંજર ભોંક્યું. એણે છૂપી રીતે મુગલ સરદાર મુકર્રબ ખાનને ખબર આપી દીધી. બસ પછી તો મુગલોની વિશાળ સેનાએ ચારે તરફથી ઘેરી લીધા. સંભાજી મહારાજ અને કવિ કલશ સિંહની જેમ લડ્યા, પણ વિશાળ સૈન્ય સામે તેઓ પકડાઈ ગયા. અહીંથી એમને સાંકળોમાં બાંધીને સીધા અહેમદનગર પાસે આવેલી ઔરંગઝેબની છાવણી બહાદુરગઢ લઈ જવામાં આવ્યા. જાણે કે એક સિંહને શિયાળના ટોળા વચ્ચે લઈ જવામાં આવ્યો હોય. ઔરંગઝેબ જાણતો હતો કે આ કોઈ સામાન્ય કેદી નથી. એમને શારીરિક રીતે તોડતા પહેલાં માનસિક રીતે તોડવા જરૂરી હતા. એટલે એમણે અપમાનનો રસ્તો અપનાવ્યો. સંભાજી મહારાજને જોકર જેવા કપડાં પહેરાવ્યા, માથા પર લાકડાની ટોપી મૂકી અને ઊંટ પર ઊંધા બેસાડીને આખી છાવણીમાં ફેરવવામાં આવ્યા. ઔરંગઝેબનો હેતુ સ્પષ્ટ હતો: મરાઠાઓના રાજાનું ગૌરવ છીનવી લેવું. પણ એનાથી થયું સાવ ઉલટું. આટલા અપમાન પછી પણ સંભાજી મહારાજની આંખોમાં ડરનું નામો નિશાન નહોતું. એમની આંખોમાં તો સ્વાભિમાન અને ક્રોધની એવી આગ હતી કે જોનારા મુગલ સૈનિકો પણ કંપી ઉઠ્યા હતા. અને પછી એક ક્ષણ આવી જ્યારે સંભાજી મહારાજ અને ઔરંગઝેબ આમને સામને હતા. હવે નિર્ણય થવાનો હતો, જીવન અને સન્માન વચ્ચે. ઔરંગઝેબે એમની સામે 3 શરતો મૂકી. પહેલી, મરાઠા સામ્રાજ્યની શાન સમા બધા કિલ્લા અમને આપી દો. બીજી, તમારો બધો ખજાનો ક્યાં છુપાવ્યો છે એ બતાવી દો. અને ત્રીજી અને સૌથી અગત્યની શરત, ઇસ્લામ ધર્મ અપનાવી લો. જો આ 3 શરતો માની લેવામાં આવે તો જીવ બચી જશે. આ શરતો સાંભળીને સંભાજી મહારાજે જે ગર્જના કરી એ આજે પણ ઇતિહાસમાં ગુંજે છે. એમણે કહ્યું, ઔરંગઝેબ, કાન ખોલીને સાંભળી લે. તું તારી દીકરીના લગ્ન મારી સાથે કરાવી દે અને તારું આખું સામ્રાજ્ય પણ મને આપી દે, તો પણ હું મારો ધર્મ નહીં છોડું. હું શિવાજીનો દીકરો છું. બસ આ જવાબ સાંભળીને ઔરંગઝેબના અહંકારને એવી ઠેસ પહોંચી કે એ પાગલ થઈ ગયો. અને અહીંથી શરૂ થયો માનવ ઇતિહાસનો કદાચ સૌથી ભયાનક અને અમાનવીય અત્યાચારનો સિલસિલો. 1 કે 2 દિવસ નહીં, પૂરા 40 દિવસ. 40 દિવસ સુધી દરરોજ એમના પર એવી યાતનાઓ ગુજારવામાં આવી જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. અત્યાચારની શરૂઆત થઈ એમની જીભ કાપીને, જેથી એ ફરી ઔરંગઝેબ વિરુદ્ધ બોલી ન શકે. પછી લોખંડના ગરમ સળિયા એમની આંખોમાં નાખીને આંખો ફોડી નાખવામાં આવી. દરરોજ એમના નખ ખેંચી કાઢવામાં આવતા. એમની ચામડી ઉતારીને એ ઘા પર મીઠું અને મરચું નાખવામાં આવતું, જેથી પીડા ઓછી થવાને બદલે સતત વધતી રહે. વિચારો તો ખરા, એ અસહ્ય પીડા છતાં સંભાજી મહારાજનું મનોબળ તૂટ્યું નહીં. એ અડીખમ રહ્યા. મનોમન હર હર મહાદેવનો જાપ કરતા રહ્યા. દેહ પર અત્યાચાર થતો રહ્યો, પણ એમનો આત્મા અજેય રહ્યો. અને પછી એ અંતિમ દિવસ આવ્યો. 11 માર્ચ 1689, ફાગણ મહિનાની અમાસનો દિવસ. સ્થળ હતું ભીમા નદીના કિનારે આવેલું વઢુબુદ્રુક ગામ. 40 દિવસની ક્રૂરતા પછી પણ જ્યારે સંભાજી મહારાજ ન ઝૂક્યા, ત્યારે ઔરંગઝેબ સમજી ગયો કે એ શારીરિક રીતે જીત્યો છે, પણ માનસિક રીતે હારી ઝૂક્યો છે. એટલે તેણે મહારાજની હત્યાનો હુકમ આપ્યો. કુહાડીના ઘા કરીને એમના શરીરના ટુકડે ટુકડા કરી દેવામાં આવ્યા અને ભીમા નદીના પ્રવાહમાં વહાવી દેવાયા. લોકોમાં ડર બેસાડવા માટે એમના મસ્તકને ભાલા પર લટકાવીને આખા ગામમાં ફેરવવામાં આવ્યું. ઔરંગઝેબને લાગ્યું કે વાર્તા અહીં પૂરી થઈ ગઈ. મરાઠા સામ્રાજ્યનો દીવો બુઝાઈ ગયો.
પણ એની સૌથી મોટી ભૂલ આ જ હતી. આ બલિદાન અંત નહોતો, આ તો એક નવી ક્રાંતિની શરૂઆત હતી. ઔરંગઝેબ વિચારતો હતો કે રાજાને મારી નાખવાથી પ્રજા ડરી જશે અને મરાઠા સામ્રાજ્ય ખતમ થઈ જશે. પણ થયું એનાથી બિલકુલ ઊંધું. સંભાજી મહારાજના બલિદાને મરાઠા સંઘર્ષમાં એક નવી જ આગ ફૂંકી. આ બલિદાનની ખબરે આખા મહારાષ્ટ્રમાં ક્રાંતિની આગ લગાવી દીધી. દરેક મરાઠો સૈનિક હવે 10 સૈનિક બરાબર લડવા લાગ્યો. આ પછી મરાઠાઓએ મુઘલો સામે 27 વર્ષ સુધી એવો ભયંકર સંઘર્ષ કર્યો કે અંતે ઔરંગઝેબ દક્ષિણમાં જ થાકી હારીને મૃત્યુ પામ્યો. ખરેખર તો આ જ સંઘર્ષે મુઘલ સામ્રાજ્યના પતનની શરૂઆત કરી દીધી હતી. છત્રપતિ સંભાજી મહારાજે પોતાના પ્રાણ આપીને એ સાબિત કરી દીધું કે સત્તા, સંપત્તિ કે જીવન કરતાં પણ વધારે મહત્વનું છે રાષ્ટ્ર અને ધર્મનું સન્માન, અને એના માટે મૃત્યુ મળે તો એ જ સાચી વીરતા છે. માત્ર 32 વર્ષની નાની ઉંમરે એમણે જે બલિદાન આપ્યું એ આવનારી હજારો પેઢીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે. ખરેખર ધન્ય છે આ ધરતી જેણે આવા વીર સપૂતને જન્મ આપ્યો, જેણે માથું કપાવી દીધું પણ ક્યારેય ઝુકાવ્યો નહીં.